અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી તમે એવા અહેવાલ કે એવા સમાચાર સાંભળ્યા હશે કે જેમાં સોશિયલ મીડિયા કે તમે સમાચારમાં જોયું હશે કે હોટલ રેસ્ટોરન્ટમાં તમે કોઈ ખાવાનું ઓર્ડર કર્યું હોય અને તેમાંથી જીવાત નીકળી હોય તેવી ઘટનાઓ જોઈ હશે કે સાંભળી હશે। ત્યારે એક બાજુ જ્યાં હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો આ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક એવા પણ તત્વો છે, એવા પણ લોકો છે જે નકલી ખોરાક આપીને એટલે કે નકલી પદાર્થ જે છે, ખાદ્ય પદાર્થ એ વેચીને બે નંબરની કમાણી કરી રહ્યા છે। ત્યારે આવા લોકો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિવિધ આવા જે લોકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે માહિતી એવી સામે આવી છે કે બનાસકાંઠા જિલ્લામાં 8,000 કિલોથી વધુ ઘીનો નકલી ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપી પાડ્યો છે। જી હા, 8,200 કિલો જેટલો આ ઘીનો જથ્થો હોવાનું સામે આવ્યું છે, જેની બજાર કિંમત 52 લાખથી પણ વધુ થવા પામી છે। ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર રીતે આ ચેડા થઈ રહ્યા છે। પોલીસ અને સરકાર દ્વારા આ મુદ્દે ચોક્કસથી કોઈ પગલાં લેવામાં આવવા જોઈએ, કારણ કે આ પહેલાં પણ એવી ઘટનાઓ સામે આવી છે જેમાં નકલી ઘી, નકલી જીરું, નકલી વરિયાળી સહિત નકલી ગરમ મસાલા, વિવિધ જે ખાદ્ય પદાર્થો છે તેનું વેચાણ દિવસે ને દિવસે બજારમાં વધી રહ્યું છે। ત્યારે આવા લોકો સામે કડકમાં કડક સજા થવી જોઈએ, દંડ ફટકારવો જોઈએ, સાથે જ આવા અન્ય લોકો જે આવો ધંધો કરી રહ્યા છે તેમની સામે પણ કડક પગલાં લેવા જોઈએ।